કૃષ્ણ નામના શિક્ષક અને અર્જુન નામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા ઘરેથી નીકળી ગયા પરીક્ષા આપવા માટે, અને રસ્તામાં વચ્ચે એ વિદ્યાર્થીએ શિક્ષકને કીધું આપણે પરીક્ષા આપવી જ નથી, પરીક્ષા આપીને થશે શું, મારે આપવી શું કામ જોઈએ, મારે પરીક્ષા સાથે કશું લેવા દેવા જ નથી. અને એ સમયે શિક્ષકે એ બોર્ડના વિદ્યાર્થીને સજ્જ કર્યો, સમજાવ્યો, મોટિવેટ કર્યો, ઇન્સ્પાયર કર્યો અને બોર્ડની પરીક્ષાનું મહત્વ સમજાવ્યું. અને આવું જ કંઈક થયું વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થઈ વાત અને કહેવાયો ગીતારૂપી સંવાદ. અને આજે એ જ ગીતા જયંતિની આપ સૌને પણ શુભકામનાઓ. મિત્રો, જીવનની તમામ સમસ્યાઓ, એ પરીક્ષા જ નહીં પણ તમામ પ્રોબ્લેમોનું સમાધાન આપતી આ ભગવદ્ ગીતા આપણે આપણા જીવનમાં ઉતારવાની તો પછીની વાત છે. ખાલી વાંચવાનું શરૂ કરીએ ને તો પણ ઘણા સોલ્યુશન મળતા થઈ જાય. કેટલી જબરજસ્ત વાત છે નહીં? છે બધાના ઘરમાં, પણ હવે ખાલી આપણા મસ્તિષ્કમાં ઉતારવાની જરૂર છે. અને આજે બેસ્ટ દિવસ છે ગીતા જયંતિનો. ગીતાજીને વાંચવાની શરૂઆત કરીએ. આ વિડીયોને આપના બધા જ મિત્રોની સાથે શેર કરજો અને હા, વિચાર શરૂ કરજો.